everyone. Today we will discuss about ની અંદર ચેપ્ટર નંબર 2 એના નીટનો છેલ્લો અધ્યાય. બરાબર, આપણે જોવાના છીએ આજે કે લાઈક આઇકોમાઇસેટિસ છે, પછી આસ્કોમાઇસેટિસ, હવે બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટ્રોમાઇસેટિસ છે એના વિશે આપણે થોડુંક જ્ઞાન મેળવવાનું રહેશે. બરાબર, સેમ જેમ આપણે બધી છે એ બધી જ ફૂગની અંદર આપણે એક્ઝામ્પલ જોયા, એક્ઝામ્પલ અનુરૂપ ક્યાં ક્યાં કેવા કેવા એમસીક્યુ બને છે એ બધા જ એમસીક્યુ આપણે જોયા છે. એવી જ રીતે આપણે બેસિડિયોમાઇસેટિસ છે એને પણ ગ્રહણ કરવાની થશે. બરાબર છે. ફર્સ્ટ આપણે કન્ટેન્ટથી શરૂઆત કરીએ કે બેસિડિયોમાઇસેટિસ બેસિડિયોમાઇસેટિસ. ઠીક છે. ઓલું તમને કાલે એક પેજ મોકલવાનું રહી ગયું હતું. બરાબર, એ પેજ આપણે આ વખતે એડ કરી દઈશું આજના બોર્ડની અંદર. બરાબર, સો ચલો ફર્સ્ટ પોઈન્ટ, ક્લબ ફૂગ. પેલા કન્ટેન્ટ, પછી એમાંથી કયા કયા એમસીક્યુ કેવી રીતે નીકળે છે. બરાબર, ઓકે. હાલ ચિત્રપટલ પેલા આપણે શબ્દો જોઈ લઈએ. બરાબર, પછી આગળ ક્લેમ્પ કનેક્શન. બરાબર, આઈધર યોજી પ્રવૃત્તિ. આ બધાની ટર્મિનોલોજી છે. પડોશી કોષો વચ્ચે નલિકામય સંબંધ. બરાબર, ચલો. અલિંગી પ્રજનન. બીજાણુઓ જોવા નથી મળતા, એટલે કે અલિંગી બીજાણુ. ગેરહાજર, કિંતુ પરંતુ વિખંડનની પ્રક્રિયા છે એ સામાન્ય રીતે અલિંગી પ્રજનનમાં તમને જોવા મળશે. લિંગી પ્રજનનની વાત કરું તેમાં થોડુંક આપણે ડિટેલમાં જવાનું છે. આમાં બેસિડિયોમાઇસેટિસમાં લિંગી પ્રજનન. પેલા નામ લખીએ પછી પેલા કન્ટેન્ટના આપણે જે એમસીક્યુ બને છે એમસીક્યુ પણ સાથે સાથે જોઈ લઈએ. બે પદ્ધતિથી લિંગી પ્રજનન થશે, દૈહિક સંલયનથી અને સ્પર્મેટાઇઝેશનથી. દૈહિક સંલયન એન્ડ સેકન્ડ છે સ્પર્મેટાઇઝેશન. ચલો, જેટલી આપણી પાસે ઇન્ફોર્મેશન આવી છે એના એમસીક્યુઝ જોઈ લઈએ કે બેસિડિયોમાઇસેટિસ છે ક્લબ ફૂગ, લાઈક આગળ આપણે આવી ગયું છે સેક ફૂગ અથવા તો
થેલી એ ફૂગ, બરાબર, કોથળીમાં ફૂગ, જેને આપણે જોયું વાસ્કોમાઇસિટીસ. પછી બેસિડિયોમાઇસિટીસ, જેને આપણે ક્લબ પણ કહીએ. તો આ એક MCQ નંબર 1, બરાબર. પછી એક વિશિષ્ટ રચના જોવા મળે છે બેસિડિયોમાઇસિટીસમાં, જેને આપણે ઢાલ છિદ્ર પટલ કહીએ, કે જે વિશિષ્ટ પ્રકારનું પટલ ધરાવે છે, ઢાલ છિદ્ર પટલ, બરાબર, એની ફરતે આવેલું હોય. હવે આવા ઢાલ છિદ્ર પટલની વચ્ચે એક મોટું છિદ્ર હોય, બરાબર, જેને આપણે પેરેન્થોઝોમ કહીએ. મોટા છિદ્રને શું કહીએ? પેરેન્થોઝોમ. એ લખવાનું અનુકૂળ નથી લાગ્યું મને, એટલે નથી લખ્યું, બરાબર. પણ આપણે અહીંયા ખાલી એક વિશિષ્ટ રચના તરીકે ઢાલ છિદ્ર પટલ છે એને યાદ રાખવાનું છે, કે બીજી કોઈ રચનામાં આવી, બીજી કોઈ પણ ફૂગની અંદર આવી રચના નથી જોવા મળતી, એટલા માટે. હવે બેસિડિયોમાઇસિટીસ જે ફૂગ છે, વર્ગ છે, એની અંદર જોવા મળતું જે કોષીય આયોજન છે, એ કોષીય આયોજનમાં બે કોષો વચ્ચે જોડાણ જોવા મળે છે. એ જોડાણને ક્લેમ્પ કનેક્શન કહેવાય. ગુજરાતીમાં આપણે એને યોજી પ્રવર્ધનું જોડાણ કહીએ. તો ક્લેમ્પ કનેક્શન પણ બીજી કોઈ પણ ફૂગમાં નથી જોવા મળતું, સિવાય કે બેસિડિયોમાઇસિટીસમાં, બરાબર. તો એ પણ તમારે MCQ માટે ત્યાં બનશે. અત્યાર સુધી બધે આપણે બીજાણુઓની હાજરીની એ વસ્તુ આવતું, બરાબર, કે અલિંગીમાં ઘણી બીજાણુ હોય, કે અલિંગી બીજાણુ નાની બીજાણુ હોય, બરાબર. પણ અહીંયા બેસિડિયોમાઇસિટીસમાં કોઈ પણ પ્રકારના અલિંગી બીજાણુઓ છે હાજર નથી હોતા. બાકી બધામાં આપણે અલિંગી બીજાણુઓ છે જોઈએ છીએ. અહીંયા કોઈ પણ પ્રકારના અલિંગી બીજાણુઓ છે હાજર હોતા નથી. પરંતુ વાનસ્પતિક પ્રજનન સ્વરૂપે વિખંડનની પ્રક્રિયા છે એ સામાન્ય રીતે ત્યાં જોવા મળશે, બરાબર. ચલો, લિંગી પ્રજનનમાં દૈહિક સંલયન અને સ્પર્મેટાઇઝેશન, બરાબર, એની અહીંયા વાત છે. ચલો, બે વિશે થોડુંક ઇન્ફોર્મેશન કે જે MCQમાં આપણે પૂછાઈ શકે એવી છે એ લખીને આગળ વધીએ. અલગ જાતિ અથવા જનીન પ્રકાર ધરાવતા બે વાનસ્પતિક અથવા દૈહિક કોષો વચ્ચે આવું દૈહિક સંલયન છે એ સામાન્ય રીતે જોવા મળે છે, બરાબર. બીજું, સ્પર્મેટાઇઝેશનમાં આપણે પર્ટિક્યુલર રીત નથી આપી કે ભાઈ સ્પર્મેટાઇઝેશનમાં કેવી રીતે આખું પ્રજનનનું ચાર્ટ બને છે કે નહીં, બરાબર. એટલે દૈહિક સંલયનમાં આપણે એ માહિતી આપી છે, તો દૈહિક સંલયનમાં ખાલી નોટ કરશું. અગ્રભાગ જોડાય, પછી એનું જીવરસ સંયુગ્મન થાય, બરાબર. આવી રીતે દ્વિકોષ કેન્દ્રીય રચના બને. આગળ દ્વિકોષ કેન્દ્રીય રચના છે એમાં ક્લેમ્પ કનેક્શન જોવા મળે, અને આવી રચના છે એને આપણે બેસિડિયમ તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલમાં કયા કયા આવશે? પુષ્ટિલાગો અને એગેરિક્સ. આ બેના એક્ઝામ્પલ. સામે સ્પર્મેટાઇઝેશનની અંદર
ગેરુનો રોગ ઉત્પન્ન કરતી ફૂગમાં સામાન્ય રીતે જોવા મળે. ગેરુનો રોગ ઉત્પન્ન કરતી ફૂગમાં સામાન્ય રીતે જોવા મળે. એમાં આપણે પક્ષીનિયા અથવા તો પ્રોનાઉન્સિએશનમાં ઘણીવાર પુક્ષીનિયા પણ વંચાય છે. ફૂગ એનું મેઇન એક્ઝામ્પલ સ્પર્મેટાઇઝેશન માટે. બરાબર, 3 પ્રકારની આવી પક્ષીનિયા પુક્ષીનિયા ફૂગ હોય છે કે જે અલગ અલગ પ્રકારના ગેરુ રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય છે. આપણે લખીએ. પહેલા તો ગેરુ રોગ છે એના માટેનું આખું સાયકલ, એટલે કે આપણે મેલેરિયા માટે શીખતા હોય કે મેલેરિયામાં શું થાય. તો ગેરુ રોગ માટે જે જવાબદાર છે એને ગેરુ રોગ ચક્ર કહીએ. એની તમામ ઇન્ફોર્મેશન પ્રોફેસર કે.સી. મહેતા એ આપેલી. સૌ પ્રથમ ઘઉંના છોડ ઉપર આની સંપૂર્ણ માહિતી છે મળેલી. MCQ ની દ્રષ્ટિએ જોઈએ તો ફર્સ્ટ અલગ અલગ જાતિ ધરાવતા અથવા તો જનીન પ્રકાર ધરાવતા કોષો છે એમાં સામાન્ય રીતે દૈહિક સંલયન, બરાબર, અગ્રભાગ જોડે આકુમીનું સાયકલ કીધું છે. પછી જીવરસ સંયુગ્મન, જીવરસ ભેગો થઈ જાય એટલે કોષ કેન્દ્ર જોડાય, કોષ કેન્દ્ર જોડાય એટલે બે કોષો બાહ્ય રીતે જોડાય, એને આપણે ક્લેમ્પ કનેક્શન કીધું. અને જે રચના બને છે એને બેઝિક કીધી. જાણકારી માટે છે, MCQ માં એટલું બધું આને ઇમ્પોર્ટન્ટ આપતો નથી. દૈહિક સંલયનના જે એક્ઝામ્પલ છે એને આપણે MCQ માટે પ્રાયોરિટી આપીએ છીએ. જેની અંદર દૈહિક સંલયન જોવા મળે, બરાબર, ટ્યુસ્ટિલાગો અને એગેરિક્સ. બીજું નેક્સ્ટ થિંક કે સ્પર્મેટાઇઝેશન કયા રોગ સાથે સંકળાયેલું છે અથવા તો સ્પર્મેટાઇઝેશન પદ્ધતિ છે લિંગી પ્રજનનની એ કઈ ફૂગ સાથે સંકળાયેલી છે. તો પક્ષીનિયા ઓર પુક્ષીનિયા અને ગેરુ રોગ, બરાબર. આ બે જગ્યાએથી MCQ છે એ ફસાવાના ચાન્સીસ અને મોસ્ટ આઈએમપી પ્રોફેસર કે.સી. મહેતા એ પણ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાના છે, કેમ કે સંપૂર્ણ માહિતી આ રોગ ચક્ર વિશે આ સરે આપેલી. પ્રોફેસર કે.સી. મહેતાએ. ઠીક છે, ચલો. બીજું અલગ અલગ પ્રકારની સ્પર્મેટાઇઝેશન માટે ગેરુ રોગ માટે જવાબદાર ફૂગ છે પક્ષીનિયાની અલગ અલગ છે. લાઈક પક્ષીનિયા છે ગ્રામિનીસ છે, પક્ષીનિયા રેકોન્ડિટા, પક્ષીનિયા સ્ટ્રેડિફોર્મિસ, બરાબર, કે જે અલગ અલગ પ્રકારનું ગેરુ ઉત્પન્ન કરે છે. ઠીક છે, એને આપણે એક્ઝામ્પલમાં અત્યારે લખવા હોય તો જરા એડ કરી દઈએ, વાંધો નથી, બરાબર. પછી આપણે સીધા બેસિડિયોમાઇસિટીસના એક્ઝામ્પલ જોવાના રહેશે. તો પક્ષીનિયા ગ્રામિનીસ કાળો ગેરુ પ્રકાર, પછી પક્ષીનિયા રેકોન્ડિટા કથ્થાઈ ગેરુ પણ પક્ષીનિયા સ્ટ્રીફોર્મિસ પીળો ગેરુ, બરાબર, અથવા તો પટ્ટી ગેરુ. MCQ માટે રેર કેસની અંદર અહીંયાથી આવી શકે કે ભાઈ પ્રકાંડનો ગેરુ અથવા પર્ણનો ગેરુ, એટલે પટ્ટી ગેરુ છે એ શેના દ્વારા તમને જોવા
મળે તો ગ્રામિસની રેકોર્ડિંગા અને સ્ટ્રીફોર્મિસ. જો વધારે તમારે વાંચવાનો ટાઈમ ને એવું હોય તો આ એક્સ્ટ્રા હું તમને કહું છું એ તમારે વાંચવાનું. બાકી બેઝિક તમને જે એમસીક્યુ જે દેખાય છે એ તો કમ્પ્લીટ વાંચવાના થશે જ તે, પણ એ સિવાય તમને આ જે કહું છું કે ભાઈ આ જરૂરી નથી તો એવું તમને ઘણીવાર લખાઈ દેતું હોય કે ચાન્સીસ 1% ચાન્સીસ હોય તો એ પૂછાઈ જાય તો પછી તમારા નસીબ. બરાબર, યાદ રહે તો ઠીક છે, બાકી તમારે એ વાંચી લેવાનું. બરાબર, ચલો નેક્સ્ટ સ્લાઇડ તરફ આપણે આગળ વધીશું. રેસિડિયોમાઇસિટીસના હવે એક્ઝામ્પલ બાકી છે. દરેકના એક્ઝામ્પલમાં એના જે વર્ક હોય છે એટલે કે ક્યાંક તેનો ઉપયોગ છે એ વિશેષતા છે એ તમારે જોવાની આવશે. એક્ઝામ્પલ એમાં પહેલું છે બ્રેકેટ ફૂડ. અથવા તો સેલ્ફ ફૂડ પણ કહેવાય. એની અંદર ખાલી એવું લખવું હોય તો લખી શકો, જાણકારી માટે છે, પૂછે એવું જરૂરી નથી કે લાકડા પર વૃદ્ધિ પામે અને એની જે ફળકાય હોય એટલે એની જે રચના હોય એ બ્રેકેટ જેવું હોય, ખોખા જેવું, એટલે આપણે એને બ્રેકેટ ફૂડ કહીએ છીએ. બરાબર. સેકન્ડ છે પફ બોલ્સ. સેકન્ડ પફ બોલ્સ. બરાબર. ઓકે, એમાં ક્લેવિટી પફ બોલ્સમાં છે ક્લેવિટીરા. જેમાંથી ક્લેવિટીન દવા એન્ટી કેન્સર ડ્રગ. બરાબર, કેન્સર વિરોધી દવા છે. એમસીક્યુ માટેનું પર્પઝ છે જોઈએ પહેલા એક્ઝામ્પલ બધા લખી લઈએ. થર્ડ છે મશરૂમ. મશહૂર છે, મશરૂમ છે એ. બરાબર, એમાં થોડું કન્ટેન્ટ આવશે ખાવા લાયક ને ઝેરી એવું બધું. સૌથી સ્વાદિષ્ટ એમાં એગેરિક્સ. બિસ્પોરસ. પછી છે દુનિયાની સૌથી ઝેરી એની અંદર અમાનીટા. મસ્કારિયા. બરાબર, ભ્રમ પેદા કરે. પછી ઇન્ડિકા મશરૂમ એનું એક્ઝામ્પલ છે. બરાબર, ચલો હજી છે બીજી મશરૂમ. મશરૂમ આટલી આવશે. એ સિવાય એક્ઝામ્પલ્સ છે બીજા, પેલા બધા એક્ઝામ્પલ્સ લખી લઈએ પછી આપણે આગળ વાત કરીએ. તો બધી છે
બધા જેટલા એક્ઝામ્પલ છે બધામાંથી તમને MCQ જે મળી રહેશે. બરાબર. કાલીમાં નંબર 4. વનસ્પતિમાં કાલીમાં નામનો રોગ કરે છે એટલે એને કાલીમાં કહેવાય છે. બીજું એની અંદર ઘઉંની ઢીલી કાલીમાં એક યાદ રાખજો. ઘઉંની ઢીલી કાલીમાં જે વિષાણુ ઉપર અસર કરે છે. નેક્સ્ટ એગેરિક્સ. ઝાલર ફૂગ. નેક્સ્ટ છે પક્ષીમાળા ફૂગ. જે આપણે એનો ઉપયોગ આવતો હશે એ લખશું, બાકીમાં નામ અને એના આગળના બરાબર છે. એમાં આવશે સાયકસ અને મિડલારિયા. બરાબર. ચલો આટલું જોઈએ. આટલું કન્ટેન્ટ તમારે બેસિડિયોમાઇસિટીસમાં આવે છે. IMP માં શું યાદ રાખશો? ક્લેવેટિયા ઓફ વોલ્સની અંદર. બરાબર. સેલ્ફ ફૂગ તરીકે બ્લેક આઈ ફૂગ એને પણ તમારે પકડી લેવાની છે. બરાબર. મશરૂમમાં રેર કેસમાં પૂછાઈ શકે કે સૌથી ઝેરી આ મશરૂમનો MCQ. બરાબર. કે અમાનીટા મસ્કારિયા કાલીમાં રોગ માટે જવાબદાર કાલીમાં ફૂગ કે જે બીજાણુ નિર્માણ ઉપર અસર કરે એ તો યાદ રહી જશે. કાલીમાં માટે કાલીમાં રોગ છે. પછી એગેરિક્સ ઝાલર ફૂગ તરીકે ઓળખાય. અહીંયા એક MCQ નીકળે. બરાબર. અને પક્ષીવાળા ફૂગનું એક્ઝામ્પલ આ વધારે વાંચવામાં આવશે તમારે. મિડુલારિયા અને સાયકસ. આ બે નામ છે તમારે MCQમાં તમને જોવા મળશે. બરાબર. તો આટલા એક્ઝામ્પલ નીકળે છે, આટલા MCQ નીકળે છે. બરાબર. બેસિડિયોમાઇસિટીસમાં ઓવરઓલ બેસિડિયોમાઇસિટીસમાં MCQ ક્યાંથી નીકળે છે તેનું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એનો ઇતિહાસથી લઈને આગળ વાત કરું તો એની પ્રજનન પદ્ધતિ, એમાં તે લિંગી પ્રજનન પદ્ધતિમાં દૈહિક સંલયન અને સ્પર્મેટાઇઝેશન એના એક્ઝામ્પલ યાદ રાખો. બરાબર. પછી એના રૂટીન એક્ઝામ્પલ ની અંદર એના કાર્ય જે આવે છે એવી ક્લેવેટિન, એન્ટી કેન્સર, સૌથી ઝેરી મશરૂમ, પક્ષીવાળા ફૂગ અને કાલીમાં રોગ. આટલી વસ્તુ તમે યાદ રાખો એટલે તમારે બેસિડિયોમાઇસિટીસ છે એમાં કંઈ પ્રશ્ન બનશે નહીં. બરાબર. નેક્સ્ટ છે ડ્યુટેરોમાઇસિટીસ. છેલ્લું કે અનિશ્ચિતતાવાળું. તમને મેં થિયરીમાં જ્યારે રિવિઝન કરાવ્યું ત્યારે આના વિશે થોડીક માહિતી આપી દીધી. અનિશ્ચિતતાવાળું છે એટલે આપણે એને અપૂર્ણ ફૂગ કહીએ. બરાબર. કોઈ લક્ષણ છે એ ફિક્સ નથી એના. કવક ઝાડ કેવી છે એ ટેક્સ્ટબુકમાંથી તમે આઈડિયા લઈ લેજો. અલિંગી પ્રજનન કવક ઝાડની માહિતી આપી છે પણ લખતો નથી. કણી બીજાણુ દ્વારા
બરાબર, મોટા ભાગના વિઘટકો છે. એ ઉપરાંત એક્ઝામ્પલ શીખવા આવી ગયો બરાબર. રોગ માટે જવાબદાર ફૂગ એક્ઝામ્પલ બધા અહીંયા લખીએ છીએ. એ સિવાય અહીંયા બીજા અમુક પોઈન્ટ છે એ આપણે નોટ કરીને આનો અધ્યાય છે એ આપણે પૂરો કરીએ. બરાબર, ચલો. ચોખામાં બિંદુ રોગ, બંગાળનો દુષ્કાળ, ઇન્ફોર્મેશન બધી જોઈ લ્યો પછી આપણે આગળ જઈએ. બરાબર, નેક્સ્ટ ટ્રાઇકોફાઇટોન અને માઇક્રોસ્પોરમ. કે જે દરજ નજર આપણે કહીએ એ ઉત્પન્ન કરશે. બરાબર, બીજું ટ્રાઇકોફાઇટોન ઇન્ટર ડિજિટલ ટ્રાઇકોફાઇટોન ઇન્ટરડિજિટલ એથ્લેટ પગનો રોગ. એથ્લેટ પગનો રોગ આપણે મનુષ્યમાં કેવી રીતે અસર કરે એના વિશેના આ બે પોઈન્ટ છે. બાકી વનસ્પતિનો આખો અહીંયા હું લિસ્ટ લખાઈશ અને એના એમસીક્યુ પણ એવી રીતે જોઈશું. બરાબર છે ને. આપણે પગનો વલયકૃમિ અથવા તો પગનો રિંગકૃમિ પણ કહીએ, એનિયાપેડિસ. બરાબર, હવે આખું ટેબલ છે નાનું એવું, ફૂગ અને રોગ એવું તમે લખી શકો. વનસ્પતિ માટે છે ફૂગ અને રોગ. બરાબર, અલ્ટરમારિયા સોલાની બટાકાનો જલ્દી સુકારો. નેક્સ્ટ છે સિકોસ્પોરા. સિકોસ્પોરા પર્સોનાટા. મગફળીનો પિકારો. નેક્સ્ટ છે કોલેડોટ્રિકમ. કોલેડોટ્રિકમ પાલ્કેટમ. શેરડીનો લાલ સડો. આ તમે વસ્તુ જોઈ હશે. શેરડીનો લાલ સડો. અને લાસ્ટ છે હેલ્મિન્થો. ઓરિયમ. ઓરિઝી. ચોખામાં કોણ બિંદુ સામે લખ્યું ક્યાંક કોણ. બધા પોઈન્ટમાંથી એમસીક્યુ બને છે. બરાબર, એમ છતાં હું તમને
ખાલી એક હાઇલાઇટ કરી દો અહીંયા અપૂર્ણ ફૂગ તરીકેનું. બરાબર. અલિંગી પ્રજનનમાં ઘણી બીજાણુ ખ્યાલ હોવો જોઈએ. બેસિડિયોમાઇસીટીસમાં અલિંગી બીજાણુ હતા જ નહીં. બરાબર. બંગાળનો દુષ્કાળ કોના લીધે તો અહીંયા લખ્યું છે. બરાબર. હેલ્મિન્થોસ્પોરિયમ ઓરિઝી નામ યાદ રાખો. આપણે ઇન્ટરકનેક્ટેડ ત્યાંથી એમસીક્યુ. બરાબર. આ 2 પોઈન્ટ તમારે પાસ સાયન્સની અંદર પણ આવશે 8મા ચેપ્ટરમાં. તરાજ દાદર છે ખરજુ. બરાબર. એમાં તમારે આ ફૂગના નામ આવે છે. ટ્રાઇકોપાઇટોન છે, માઇક્રોસ્પોરમ છે. બરાબર. એથ્લેટ લેગ ડિઝીઝ બરાબર. નેક્સ્ટ વનસ્પતિમાં કયા રોગ માટે શું જવાબદાર છે એની પર્ટિક્યુલર વાત કરતા હોય ત્યારે એટરમાનિયા સોલાની છે, બટાકામાં જલ્દી સુકારો, સિર્કોસ્પોરા બર્સોનાટા, મગફળી, કોલેન્ડ્રિકમ, આલ્કેટમ, શેરડી અને હેલ્મિન્થોસ્પોરિયમ ઓરિઝી. એમાં વધારે એવી છે. આને તમારે વાંચવામાં ઇગ્નોર કરવાનું થતું નથી. બરાબર. જેટલા પણ અહીંયા રોગો લખાયા છે એ બધા કમ્પ્લીટ તમારે યાદ રાખવાના રહેશે. આ 4 ફૂગ આપણે જોઈએ કે પહેલેથી ફાઇકોમાઇસેટિસ છે, આસ્કોમાઇસેટિસ છે, બેસિડિયો છે અને છેલ્લે ટ્યુટરોમાઇસેટિસ. ટ્યુટરોમાઇસેટિસમાં તમને ખબર છે કે કંઈ આપણે વધારે ખાલી રોગકારકો છે એટલું જોઈએ છે. મોટાભાગે આપણે કે બીજી કે બેનિફિટ એમાંથી ટ્યુટરોમાઇસેટિસમાંથી મળતો નથી. બરાબર. ઠીક છે. ચલો, તો આટલું કન્ટેન્ટ છે તમારે ચેપ્ટર નંબર 2 ની અંદર નીટને અનુલક્ષીને. ઠીક છે. ઓકે. હવે ટાઈમ આપણી પાસે છે તો આપણે આના જે એમસીક્યુ છે એ જોતા રહીએ. એમસીક્યુની બુક જો જોડાઈને બેઠા હોય તો 20 મિનિટની અંદર એમસીક્યુની બુક છે એ કાઢીને આપણે ક્વેશ્ચન નંબર 31 થી કન્ટિન્યુ કરીએ. બરાબર. ક્વેશ્ચન નંબર 31, 32 વર્ગીકરણનો ઇતિહાસ ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ. બરાબર. પહેલેથી વર્ગીકરણનો ઇતિહાસ, પછી મોનેરા સૃષ્ટિ આવશે, પછી પ્રોટિસ્ટા આવશે, પછી ફૂગ આવશે. તમને ત્યાં મટીરિયલ આપ્યું છે એમાં હેડિંગ મારેલા જ છે. બરાબર. કે કઈ સૃષ્ટિના પ્રશ્ન ક્યાંથી ક્યાં સુધી છે. એટલે તમારે આ ચેપ્ટરની અંદર ક્વેશ્ચન નંબર 172 સુધી જોવાનું રહેશે. 172 છે ત્યાં સુધી તમારે પ્રશ્નો જોવાના રહેશે આ ચેપ્ટરની અંદર. બરાબર. એટલે આ ચેપ્ટરના પ્રશ્નો તમે ક્યાંથી ક્યાં ગણી શકો તો કે 32 થી લઈને 172 સુધી ગણી શકો. અને સ્ટાર્ટિંગના આપણે જોયા હતા. બરાબર. એ તમારે ચેપ્ટર 1 ની અંદર વર્ગીકરણનો જે આખો કન્સેપ્ટ હતો એમાંથી જોઈ શકો. એટલે 172 સુધીનું છે એ તમારે કન્ટેન્ટ ચેપ્ટર 2 ગણવાનું છે. પછી છે 173 થી વનસ્પતિ સૃષ્ટિ, એમાં એને લીલના પ્રશ્ન છે એ ચાલુ થઈ જાય છે. વનસ્પતિ સૃષ્ટિમાં એને લીલના ક્વેશ્ચન જે ચાલુ થઈ જાય છે 173 થી. બરાબર. ચલો, તો કન્ટિન્યુ કરીએ ક્વેશ્ચન નંબર 32 થી. ધીમે ધીમે થોડું કામ વધતું જાય તમારું આપણું બી. બરાબર. ચલો, આઈગ્લરે વનસ્પતિ સૃષ્ટિને 5 વિભાગમાં ડિવાઈડ કરી. હવે આ કન્ટેન્ટ તમે કહેતા છો, કન્ટેન્ટ તમને આગળ આવ્યું છે. બરાબર. અને કન્ટેન્ટમાં તમને માહિતી આપી છે 3 ને 2 ટોટલ કેટલા છે? 5 વિભાગ. બરાબર. 5 વિભાગ કયા? તો કે એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત અને અનાવૃત. આવા 5 વિભાગની અંદર આઈગ્લરે વનસ્પતિ સૃષ્ટિને ડિવાઈડ કરેલી. જો વનસ્પતિ સૃષ્ટિ માટે પૂછ્યું છે, પ્રાણી સૃષ્ટિ માટે નથી પૂછ્યું. બરાબર. તો પહેલામાં 5 વિભાગ. ઋણધારી વનસ્પતિમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. ઋણધારી વનસ્પતિમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. એકાંગી સિવાયની બધી વનસ્પતિઓ. આ એક પ્રશ્ન વર્ગીકરણનો ખાલી આધાર છે, એમાંથી નીકળેલો છે. વનસ્પતિ સૃષ્ટિનો અલગથી પ્રશ્ન નથી. વિટેકરના મત અનુસાર નીલહરિત લીલ, BGA એટલે બ્લુ ગ્રીન આલ્ગી, બ્લુ ગ્રીન
આલ્ગી નો સમાવેશ ખાલી જગ્યામાં કરવામાં આવેલો હતો. તો કે મોનેરા, બરાબર, મોનેરા સૃષ્ટિની અંદર અનાવૃત બીજધારી વનસ્પતિ વર્ગમાં બેન્થામ હુકરે કેટલા કુળનો સમાવેશ કર્યો? અનાવૃત બીજધારીમાં એ 3 કુળનો સમાવેશ કર્યો. હવે એ પણ તમને આગળ જે મટીરિયલ આપ્યું છે એમાં જ એ વસ્તુ તમને મળી જશે, બરાબર. પહેલા જ પેજ ઉપર છે જ્યોર્જ બેન્થામ અને હુકર, બરાબર, એને દ્વિદળી અનાવૃત આવૃતના નીચે જો કાઉન્સમાં કુળ લખ્યા છે, બરાબર, એ સંખ્યા પણ ક્વેશ્ચન સ્વરૂપે પૂછાય છે, તો એ પણ તમારે ત્યાં યાદ રાખવાનું રહેશે, બરાબર, કે કેટલા કુળ હતા. આ બધું બેઠી માહિતી છે. આના પાછળ કંઈ લોજિક ન હોય એવું તમને પહેલેથી કહેતો હોઉં છું. ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હશે કે સર આમાં શું કરવાનું, આગળ માહિતી આપીને પાછળ એના પ્રશ્ન પૂછાય, બરાબર. કહેવાનો મતલબ આમાં કંઈ લોજિક ન હોય, આમાં કંઈ એવી પ્રક્રિયા નથી થતી, અથવા એવું જાદુ નથી થતું કે આવું હતું એટલે 3 કુળ રાખ્યા, અથવા એને આવું લાગ્યું એટલે 3 કુળ રાખ્યા, એવું કંઈ એમાં લોજિક હોય નહીં, બરાબર. માહિતી છે, ઇન્ફોર્મેશન છે, જેને આપણે સ્વીકારવાની છે. એ 3ના તમે 4 ન કરી શકો, હું 2 ન કરી શકું, એ 3 છે તો એ 3 જ રહે, એના પાછળ કોઈ ફિઝિક્સ કેમિસ્ટ્રી ન લાગે, બરાબર. ચલો, જેનેરા પ્લાન્ટારમ ચોપડી છે એ કોના દ્વારા લખવામાં આવી? તો કે બેન્થામ હુકર. જેનેરા પ્લાન્ટારમ બેન્થામ હુકર. તો આવા પ્રશ્ન છે એને આપણે સીધા સ્વીકારવાના જ રહે, આના પાછળ લોજિક આવે નહીં. ક્વેશ્ચન નંબર 37. ક્વેશ્ચન નંબર 37 એમાં બેન્થામ અને હુકરના વર્ગીકરણનો મુખ્ય લાભ કયો હતો? બેન્થામ અને હુકરના વર્ગીકરણનો મુખ્ય લાભ કયો હતો? તો કે વર્ગીકરણનું વર્ણન એ નમૂનાના વાસ્તવિક અવલોકન પર આધારિત હતું. હવે જો ઘણી બધી માહિતી એવી હોય કે મારે અહીંયા લખવામાં ન આવી હોય, પણ આપણે અહીંયા આગળ જે કન્ટેન્ટ આપ્યું છે એ કન્ટેન્ટને તમે શાંતિથી વાંચો. બધું કન્ટેન્ટ મેં એમને નકામું નથી, શાંતિથી વાંચો. શાંતિથી વાંચવાથી શું છે કે આવા નાના નાના પોઈન્ટ છે એ તમને ત્યાંથી મળી રહેશે, બરાબર. વર્ગકોણનું વર્ણન એ નમૂનાના વાસ્તવિક અવલોકન પર આધારિત હતું. બેન્થામ અને હુકર દ્વારા કયા પ્રકારની વર્ગીકરણ પદ્ધતિ સૂચિત કરવામાં આવી, રજૂઆત કરવામાં આવી? તો કે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ બેન્થામ હુકરની, એ પણ તમને કન્ટેન્ટમાંથી મળી રહેશે. લિનિયસનું વર્ગીકરણ મુખ્યત્વે પુકેસર પર આધારિત હતું, એ પણ તમને કન્ટેન્ટમાંથી મળી રહે. એ નવું હશે તો તમને એ સમજાવીશ MCQમાં, બાકી તમારે આન્સરથી જવાનું છે. મોનેરા સૃષ્ટિમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય, તો કે બધા જ આદિકોષ કેન્દ્રિત સજીવો છે એનો મોનેરા સૃષ્ટિમાં સમાવેશ થશે. ભ્રૂણધારીમાં આ વનસ્પતિઓનો સમાવેશ થાય, તો તમને ખબર જ છે ભ્રૂણધારીમાં તમને કીધું હતું એકાંગી સિવાય તમામ વનસ્પતિઓ છે એ ભ્રૂણધારીમાં આવે, તો ઓપ્શનમાં બીજું કંઈ છે કે જે લાગુ પડે નહીં, ખાલી દ્વિઅંગી વનસ્પતિઓ છે એ એક જ આન્સર તમને ત્યાંથી મળશે, બરાબર. વિટેકર આ માટે પ્રખ્યાત છે. વિટેકરનું નામ પડે એટલે સીધું જ તમને યાદ આવે RH વિટેકર 5 સૃષ્ટિ વર્ગીકરણ, બરાબર. 5 સૃષ્ટિ વર્ગીકરણ માટે RH વિટેકર છે એ જાણીતા છે. ક્વેશ્ચન નંબર 43. વનસ્પતિ વર્ગીકરણનું પ્રથમ ઉદ્વિકાસીય વર્ગીકરણ આપણે કન્ટેન્ટમાં લખાયું હતું અને MCQ માટે IMP પણ નોટ કરાયું હતું કે પ્રથમ ઉદ્વિકાસીય વર્ગીકરણ છે એ આઈકલર દ્વારા આપવામાં આવેલું. કોનું? વનસ્પતિનું પ્રથમ ઉદ્વિકાસીય. જો પ્રથમ ઉદ્વિકાસીય અલગ, સંપૂર્ણ ડિટેલ ઉદ્વિકાસીય વર્ણન પણ કેવું અલગ. શરૂઆતમાં ઉદ્વિકાસનું વર્ણન આવ્યું હતું એ પણ ક્રમમાં નહોતું, આડું હતું. પછી પાછું ઉદ્વિકાસીય વર્ણન આવ્યું એ કેવું સચોટ ક્રમમાં હતું, બરાબર. ક્વેશ્ચન નંબર 44. લિનિયસ દ્વારા રજૂ કરવામાં આવેલી વર્ગીકરણ પદ્ધતિ કઈ હતી? તો કે લિનિયસ છે એ કૃત્રિમ અને લિંગી બે વર્ગીકરણ પદ્ધતિ છે એ આપી હતી, બરાબર. એટલે કે 1 અને 3 બંને. વિટેકર દ્વારા રજૂ વનસ્પતિ સમૂહ ખાલી જગ્યાનો સમાવેશ થાય, તો કે વિટેકરને જે કીધું હતું એમાં તો આવૃત બીજધારી આવે, એના ઉપરી આવે અને ત્રિઅંગી પણ આવે, એટલે ઉપરના બધા છે. ક્વેશ્ચન નંબર 46 ની વાત કરી.
વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણમાં સુકોષ કેન્દ્રિત સજીવોને ખાલી જગ્યામાં મૂકવામાં આવ્યા. તો કે 5 માંથી ફક્ત 4 જ સૃષ્ટિમાં સુકોષ કેન્દ્રીને મૂકવામાં આવ્યા. કેમ? તો કે 5મી સૃષ્ટિ મોનેરા છે, એમાં બધા જ આદિકોષ કેન્દ્રીનો સમાવેશ કરવામાં આવ્યો. એટલે ક્વેશ્ચન સીધો છે પણ આન્સર એના જો થોડા અટપટા છે. લાઈક 5 સૃષ્ટિમાંથી ફક્ત 4 જ સૃષ્ટિમાં સુકોષ કેન્દ્રીઓ છે એનો સમાવેશ કરવામાં આવેલો. બીજધારી વનસ્પતિનું વર્ગીકરણ ધરાવતું પુસ્તક જેનેરા પ્લાન્ટારમ, હમણાં જ આવેલો ક્વેશ્ચન બેન્થમ મુકર દ્વારા જેનેરા પ્લાન્ટારમ લખવામાં આવ્યું. પછી થિયરી એલિમેન્ટરી ડે લા બોટની, આ ચોપડી આ તો આપણે શરૂઆતમાં જ લીધું. એપી કેન્ડોલ વર્ગીકરણ વિદ્યા ટેક્સોનોમી વર્ડ માટે જાણીતું, બરાબર. એ થિયરી એલિમેન્ટરી ડે લા બોટની એપી કેન્ડોલ, બરાબર, એટલે ધ કેન્ડોલ દ્વારા લખવામાં આવેલું. કેરોલસ લિનિયસે વનસ્પતિ સૃષ્ટિને કયા આધારે વર્ગીકૃત કરી? તો કે એમાં પુકેશન આપ્યો હોય તો બરાબર છે, બાકી અહીંયા પુષ્પીય દેખાવ, બરાબર. આન્સરમાં કયું પુસ્તક થિયોપેસ્ટસ દ્વારા લખવામાં આવ્યું? બધી માહિતી આગળ કન્ટેન્ટમાં છે, ભલે મેં થિયોપેસ્ટસની ચોપડી ન લખાવી હોય. હિસ્ટોરિયા પ્લાન્ટેરમ ચોપડીનું નામ પૂછ્યું છે, બીજા ગુજરાતી નામો છે એ ક્યાંય લાગુ પડતા નથી. ઓસ્વાલ્ડ ટીપો દ્વારા એકાંગી ઉપસૃષ્ટિને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી? તો કે 10 વિભાગમાં વહેંચવામાં આવી. પ્રથમ વનસ્પતિ વર્ગીકરણ એરિસ્ટોટલ દ્વારા આપવામાં આવ્યું. તમને ખબર હોય, સૌ પ્રથમ એરિસ્ટોટલ જ આવ્યો કે જેણે વનસ્પતિને 3 ભાગમાં વહેંચી દીધી, બરાબર. છોડ, પછી ક્ષુપ અને વૃક્ષ, એટલે 3 ક્ષેત્રમાં વનસ્પતિને વહેંચી દીધી, છોડ, ક્ષુપ અને વૃક્ષ, બરાબર. એવી રીતે એને સીધું વર્ગીકરણ છે એ શરૂઆત, વર્ગીકરણની શરૂઆત જ એરિસ્ટોટલે કરી કે જો એમ કહી દીધું કે નાની આ મોટી ના મીડિયમ, બરાબર. વાહક પેશીધારી ક્વેશ્ચન નંબર 53 કે વાહક પેશીધારી વિભાગમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય? તો વાહક પેશીધારીમાં કોનો સમાવેશ થાય? તો કે વાહક પેશીઓ ધરાવતી બધી વનસ્પતિઓનો, બરાબર. વાહક પેશીધારી નામ જ એટલે કહ્યું છે તો આન્સર બી આવશે, બધી જ વાહક પેશીધારી વનસ્પતિઓ. પછી થોડાક વનસ્પતિના ક્વેશ્ચન ચાલુ છે અહીંયા, પણ બે વાંધો નહીં. વનસ્પતિનો કયો એક સમૂહ ભ્રૂણ ધરાવે છે પરંતુ વાહક પેશી ધરાવતો નથી? તો કે દ્વિઅંગી. બેન્થમ મુકરના મત અનુસાર ક્વેશ્ચન નંબર 55 બેન્થમ મુકરના મત અનુસાર વાસ્તવિક સપુષ્પી વનસ્પતિના કુલ કેટલા કુળ? તો કે આ પણ તમને ત્યાં અહીંયા ઇન્ફોર્મેશનમાંથી મળી રહેશે. 199 કુળ છે સપુષ્પી વનસ્પતિના, એવું ત્યાં જોવા મળે. અપુષ્પી વનસ્પતિઓ એટલે કે ક્રિપ્ટોગેમિયા શબ્દ લિનિયસ દ્વારા આપવામાં આવ્યો. ઓસ્વાલ્ડ ટીપોના આધારે ઓસ્વાલ્ડ ટીપોના આધારે આવૃત બીજધારી વનસ્પતિને વાહક પેશીધારીમાં મૂકવામાં આવી. ઓસ્વાલ્ડ ટીપો, બરાબર. એ તમને જે આન્સર આપતા છે એ બધા આન્સર તમને અહીંયાથી મળશે. ભલે સેન્ટેન્સ આખા ન આપ્યા હોય પણ તમે ચાર્ટ જોઈને એને જસ્ટિફાઈ કરી શકશો. તમને જે ત્યાં આન્સર આપ્યા છે એ જ બધા આન્સર છે તમે એવી રીતે ક્રિએટ કરી શકો, બરાબર. લોજિક લગાડીને થોડું થોડું. ક્વેશ્ચન નંબર 58 સિસ્ટેમા નેચુરા નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું? તો કે લિનિયસ. 59 ક્વેશ્ચન નંબર આઇકલરના મત અનુસાર અપુષ્પી વનસ્પતિ સમૂહમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય? તો કે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. આઇકલરના મત અનુસાર કીધું છે કે તમારા દરેકનો મત અલગ અલગ હોય છે. ભાઈ આમાં એરિસ્ટોટલ અલગ કહેતો હોય, વિટેકરે અલગ કહેતો હોય, લિનિયસે અલગ કહેતો હોય, અને આઇકલરે અલગ કહેતો હોય, બરાબર. એટલે તમારે તમારું ઓરિજિનલ નોલેજ અહીંયા નહીં વાપરવાનું કે સર ત્રિઅંગીમાં તો બધું હોય ને આમ ને તેમ ને, બરાબર. પણ અહીંયા જે તે સજીવે એટલે કે જે તે વૈજ્ઞાનિકે જે તમને સ્ટેટમેન્ટ આપ્યા છે એ સ્ટેટમેન્ટના આધારે તમારે અહીંયા આન્સર નક્કી કરવાના, બરાબર. કે આઇકલરે જે કહીને ગયો છે તો એ જે કહીને ગયો છે એ જેનો આન્સર બને, બરાબર. એમાં આપણે ખરું આપણી પાસે નોલેજ હોય તો એ ચોકે પણ એને લગાવતા નહીં. ક્વેશ્ચન નંબર 60
વિટેકર અનુસાર મોનેરા સૃષ્ટિમાં વિટેકરના અનુસાર મોનેરા સૃષ્ટિમાં ખાલી જગ્યા સજીવનો સમાવેશ થાય. સાવ સહેલો ક્વેશ્ચન છે કે ભાઈ બધા આદિકોષ કેન્દ્રીયો છે એનો સમાવેશ મોનેરા સૃષ્ટિની અંદર થાય. તો આટલા ક્વેશ્ચન હતા ખાલી વર્ગીકરણના. તો વૈજ્ઞાનિકોના ક્વેશ્ચન આટલા નીકળે છે, બરાબર. ખાલી વૈજ્ઞાનિકોના તમારે આટલા બધા ક્વેશ્ચન નીકળે છે. એ સિવાય હવે તમારે ક્વેશ્ચન નંબર 61 થી સૃષ્ટિ મોનેરા છે એ ચાલુ થાય છે. તો મોનેરા સૃષ્ટિમાંથી તમે જુઓ 30 જેટલા ક્વેશ્ચન નીકળે છે, બરાબર. પછી પ્રોટિસ્ટામાંથી પણ સેમ 30 જેટલા ક્વેશ્ચન નીકળે છે અને ફૂગમાંથી 50 જેટલા ક્વેશ્ચન નીકળે છે. એટલે ત્રણેય જે ડિપાર્ટમેન્ટ છે મોનેરા, પ્રોટિસ્ટા 30 ક્વેશ્ચન, બરાબર. અને છેલ્લા ફૂગના કેટલા છે 50 ક્વેશ્ચન છે એ તમારે ધીમે ધીમે જોતું થવાનું, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ છે 30 અને 50 110 ક્વેશ્ચન 10-20 ક્વેશ્ચનનું જે રેશિયો રહે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી નાખશું. ઠીક છે. ટુડે ધીસ મચ અને પૂરો કર્યો.